જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. બોલો બોલો. બાપુ હા બોલો. કેમ આનંદમાં ને? આનંદમાં. હા બાપુ, હા. આપણી જાતિ કેવી? જાતિ હા, માનવ. માનવ. તમારી જાતિ શું? અમારી જાતિ માનવ હે, પણ અમે તો દેવી પૂજક હે. તે હું દેવી પૂજક છું. ના હોય. હા હા. દેવી પૂજક ને પણ આટલું જ્ઞાન બાપુ? દેવી પૂજક ને આટલું જ્ઞાન ન હોય? દેવી પૂજક માણસ નથી. માણસ છે, પણ એમ કે તમારે જ્ઞાન જાજુ બહુ ઓછું એમ. એમ? હા, પણ દેવી પૂજક ને કેને કીધું જ્ઞાન ન હોય? દેવી પૂજક નહીં હોય, શું કામ ન હોય? પણ અમે દેવી પૂજક જ છીએ, તો અમને કેમ આટલું નથી એટલું? તમને નથી? ના, બધું જ્ઞાન તમને છે. જ્ઞાન છે, પણ તમારે જેટલું ને તમારે બહુ ઓછું જ્ઞાન એમ. હા, તે દેવી પૂજકમાં જ્ઞાન હોય પાવરફુલ. હું દેવી પૂજક જ છું. હા, હા. બોલો, તમારો કઈ પ્રશ્ન હોય તો. બાપુ આ બધું કરવા વાળું કોણ છે? પરમાત્મા. પરમાત્મા? હા, પરમાત્મા એવું નામ છે કઈ? પરમાત્મા, આત્મા અને પરમાત્મા. હા. આત્માથી ઉપર પરમાત્મા છે, હા. બરાબર. પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો અને આત્માએ ઈચ્છા કરીને આ દુનિયા બનાવીને આત્માની સુરતા આ શરીરમાં ફસાઈ ગઈ વિષય વાસનાઓમાં, અને આત્મા આ સુરતાને સપોર્ટ આપી અને આ સુરતા વિષય વાસનામાં ફસાણી છે. એટલે જ્યાં જ્યાં સુરતાની છેલ્લે આશા હોય છે, આત્મા એની સાથે સાથે જાય છે. પણ પરમાત્મા તો અકર્તા છે. કરતા હોવા છતાં અકર્તા, અને કરતાં કરતાં બેથી ઉપર ને સર્વવ્યાપક પરમાત્મા છે. પણ સર્વનો સાક્ષી, બધાનો સાક્ષી પરમાત્મા જ છે. કારણ કે પરમાત્મા તો તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આપણે કોઈના તનની કે મનની ચિત્તની ચોરી જાણી શકીએ છીએ? નથી જાણી શકતા. પણ પરમાત્મા બધાનું જાણે છે, બરાબર. કારણ કે પરમાત્મા સર્વવ્યાપક છે ને આત્મા દેહમાં છે ખાલી, બરાબર. હા બોલો પછી. બાપુ તમારું સરનામ શું? સરનેમ? સરનેમ એ દેવી પૂજક જ. બીજી કઈ વળી સરનેમ આવે? એમ તો હોય તો ખરું ને બાપુ. હવે સરનેમ તો છે ને, હા. સરનેમ તો હું નાનેથી નીકળી ગયો છું, એટલે સરનેમ ભૂલી ગયો છું. હા. બાકી દેવી પૂજક જ છો હો, ખરેખર. લાગે એવું. તમે કહો છો કે દેવી પૂજકને જ્ઞાન ન હોય. કોને કીધું જ્ઞાન ન હોય? દેવી પૂજક તો મોટા મોટા જ્ઞાની છે. હા. તો બાપુ, હા. તો આપણે ભક્તિ કોની કરવી? ભક્તિ પરમાત્માની કરવી. પણ પરમાત્મા એનું નામ તો કાંઈક છે ને? પરમાત્મા સર્વવ્યાપક છે. એમને નામ તો એનું કાંઈક હોય તો જ ને એની ભક્તિ. ભક્તિ એટલે કેવી રીતે કરવી એમ? અરે આ ભક્તિ એટલે ભાવ, પ્રેમ. પ્રેમ રાખો. પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ સર્વવ્યાપક છે. નૂરત સુરત કી સાધના કોઈ પ્રેમી જન પાવે, બરાબર. સુરત નૂરતા સ્વરૂપ બની જાય એટલે પ્રેમ સ્વરૂપ બની જાય. પરમાત્મા પ્રેમ સ્વરૂપ, સચ્ચિત આનંદ, આનંદ સ્વરૂપ બની જાય પરમાત્મા સ્વરૂપ. એક જ છે, બીજું કાંઈ છે જ નહીં. તમે બધાની અંદર પરમાત્મા છે. ઘટઘટમાં વ્યાપક, બધે ઘટમાં, મઠમાં, પટમાં, દરેક જગ્યાએ પરમાત્મા છે. પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. એક જ છે. પણ કોઈને જળ દેખાય, કોઈને ચેતન દેખાય, તો આ બે ભાવ થયો એનો. દ્વૈત ભાવ થયો, અદ્વૈત ભાવ ન કહેવાય એને. તો આ બધા એમ કે બાપા ગુરુ કરવા પડે, ગુરુ ઉપર કરવા પડે, તો કેવા ગુરુ ગોતવાના હોય? ગુરુ સાચા સંત મળી જાય, સત્યનો રસ્તો બતાવી દે, અને ગુરુ તમને એના જેવો બનાવી લે. ગુરુ જે, હા, ગુરુ એના જેવો જ બનાવીએ કે ચેલાને? હા, ગુરુ એના જેવો જ બનાવી દે ને. ગુરુ સર્વવ્યાપક દ્રષ્ટિ તમારી લગાડી દે કે ભાઈ આ સર્વવ્યાપક બધું પરમાત્માનું જ રૂપ છે. પણ અત્યારે એવા ગુરુ મળે ખરા? એવા ગુરુ પણ મળવા કઠિન છો. હા, એમ કહું મળે ખરા? જે પરમાત્મા સ્વરૂપ થયેલા હોય, જે ગુરુ, જે ગુરુની સમાન દ્રષ્ટિ હોય, સમાન ભાવ હોય, સર્વવ્યાપક પરમાત્મા છે આવી દ્રષ્ટિ હોય, એવા સંત સાચા ગુરુ મળી આવે તો આપણી પણ સમાન દ્રષ્ટિ કરી શકે. નહીંતર આપણે ગુરુ શિષ્યમાં ફસાયેલા રહી. ગુરુ અને શિષ્ય એ તો બે ભાવ થયો, દૈત ભાવ થયો. પારસમણી ઓર સંત મેં બડો અંતરો જાણ. પારસમણી લોહે કો એમ કરે, સંત કરે આપ સમાન. સંત પોતાના જેવો બનાવી દે.
કે અત્યારના તો ગુરુ તો બધા એને ચેલા કરે, શિષ્ય તો કોઈ નથી કરતા. આ ચેલા કરે, ચેલિયું ને ચેલા, સેલા ને હોકરા ને કરે. શિષ્ય તો કોને કહેવાય? શીશ એટલે માથું, માથું આપી દે એ શિષ્ય. અત્યારે કોઈ માથું આપે નહીં, અહંકાર રૂપી માથું. હો, હા, અહંકાર. બોલો બોલો. તો બાબુ તમે કોઈના ગુરુ બનો ખરા? અરે આપણને ભાઈ ગુરુ કોનું બનવું? પરમાત્મા સર્વવ્યાપક છે, તમારામાં પરમાત્મા છે, બધામાં પરમાત્મા છે. તો કાંઈ પરમાત્માને આપણે શિષ્ય થોડા બનાવાય? હા, તો આ તો બધા એમ કે અમે શિષ્ય બનાવી છે, ચેલા બનાવી છે, કે કોઈ બનાવતું હોય છે આ? એ ચેલા બનાવીને એ બધો બુદ્ધિનો અને પોતાનો દ્વૈત ભાવમાં ફસાયેલા છે. કાંઈ ચેલ્યું નથી ને કાંઈ ચેલાય નથી, કાંઈ સેલાય નથી ને કાંઈ ઓખરાય નથી, કાંઈ ગુરુ પરમપિતા પરમાત્મા એક જ છે. પણ સાચા સંતને એની ખબર હોય. એ સાચા સંત એક માર્ગદર્શક બની આપણને, અને ગુરુ પરમાત્માના ઘરનો રસ્તો બતાવી દીધો. આ બધું પરમાત્માનું સ્વરૂપ છે, નક્કી કરી લે, નક્કી કરી લે. નક્કી થઈ ગયું એટલે વાત પૂરી. એટલે નરસિંહ મહેતા નહોતું નક્કી થઈ ગયું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે? એ તો એની ભક્તિમાં જ લીનો તો બધા પરમાત્મા જોતો. જેલમાં પૂરી દીધા તો કે મારો હરિ કરે છો હોય? અરે કે નરસિંહ મહેતા તારો છોકરો ને તારી છોકરાની ઘરવાળી મરી ગઈ કે મારો હરિ કરે છો હોય? અરે પણ કે નરસિંહ મહેતા કે તમારી ઘરવાળી ઓફ થઈ ગઈ કે મારો હરિ કરે છો હોય? નાતમાંથી બાયણે મૂકી દીધા તો કે આ કાલ મૂકતા હોય આજે મૂકી દો, મારો હરિ કરે છો હોય? હું કરું છું હોય એમ નહીં, મારો હરિ કરે છો હોય એમ કીધું એને. હું પણ મટાડીને તું આવી ગયો કે તું એક જ છો. પછી એક જ છે ને બે દેખાય જ નહીં. તો જેને આત્મ પરમાત્મા શબ્દની ઓળખાણ થઈ ગઈ છે એને તો સર્વવ્યાપક પરમાત્મા એક જ દેખાય. એની નજરે બે આવે જ નહીં. એને જળ ચેતન કાંઈ નથી. જળમાંય છે, ચેતનમાંય છે, બધે એનો જ છે. અને જેને જળ અને ચેતન બે દેખાય છે તો એ ચેતન સ્વરૂપ થયો જ નથી. અને જે ચેતન સ્વરૂપ હોય એને જળ દેખાય નહીં. જે જળને માનતો હોય, જે જળમાં ફસાણો હોય એને આ જળ દેખાય. તમારી સામે કોઈ ઈંટ પડી છે કે કોઈ પથ્થર એવું કાંઈ પડ્યું છે? શું પડ્યું છે? ક્યાં તમારી સામે કાંઈ પડ્યું છે? મારા સામે તો પથરા હે. પથરા છે તો એ તમને શું દેખાણું? દેખાણો તો પથરો. હા, તો હવે પથરો તમે છો કે તમે પથરામાં છો? તમને પથરો દેખાણો એટલે તમારી અંદરથી ઊભું થયું ને પથરો છે એમ? હા, તો પથરો છે દેખાણો. અંદરથી ઊભું થયું ને? અંદરથી તો પથરો નથી, એમાં પરમાત્મા જ છે એવું નક્કી કરી લ્યો. આપણે અંદરથી જ ઊભું થાય ને અંદરથી જ કાઢવાનું છે કે ભાઈ પથરો ને જળ ને ચેતન ને એવું કાંઈ નથી, બધું ચેતન સ્વરૂપ જ છે, કાંઈ નાશવાનું નથી, બધું અમર જ છે. તો આમાં તો હું જ કાઢવાનું રહીએ ને? હા, હું નીકળી જાય જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નાહી મિટ ગયા અંધિયારા. મેં એટલે હું પણ કાઢ નાખો. હવે હરી જ છે, હરી સિવાય બીજું કાંઈ છે જ નહીં પરમાત્મા સિવાય. બસ મીટી ગયા અંધિયારા. દીપક દેખ્યામાં આત્માની અંદર પરમાત્માનો પ્રકાશ રૂપી દીપક જોઈ લીધો, બસ અંધારું ખતમ, કાંઈ છે જ નહીં. તો સર્વત્ર પરમાત્મા કઈ પોતે પરમાત્મા? હા, સર્વત્ર એ જ છે. તમારી અંદર બોલી રહ્યો છે, મારી અંદર બોલી રહ્યો છે, કીડીથી કુંજરોથી બધે બોલી રહ્યો છે, ઘટમાં મઠમાં પટમાં બધે એ જ બોલી રહ્યો છે ને એ જ વ્યાપક છે. બે નજરે જ ન આવવા પડે. બે નજરે આવે તો પછી એને હજી આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું, એને બે દેખાય. ઘણા કહે છે ને કે આવો અમે આત્માને ઓળખાવીએ, તો એને બીજો અજ્ઞાન છે એવું દેખાય છે કે આ અજ્ઞાન છે, હું ઓળખેલો એટલે હું એને ઓળખાવી દઉં, એનું અજ્ઞાન પણ દૂર કરું છું. એને અજ્ઞાન દેખાણું એટલે સ્વયં અજ્ઞાની છે. જ્ઞાનીની નજરોમાં કોઈ અજ્ઞાની આવે જ નહીં. અને જ્ઞાનથી ઉપર છે પરમાત્મા. તો આ બધા ગુરુના બધા નીકળે તો બધા ખોટા ને બધા? ના, ગુરુઓ બધા ખોટા ન હોય, ગુરુ સાચાય છે. પણ ગુરુ બનીને જે ધંધા કરે છે, ચેલિયું ચેલા લાખોની સંખ્યામાં મૂંડી નાખે છે ને, નથી જોતા કુપાત્ર, નથી જોતા પાત્ર, એટલે એ ધંધો થયો. બાકી સાચા જે ગુરુ હોય છે 2 થી 3 જ ચેલિયું ચેલા બનાવે. ચેલિયું ચેલા ન બનાવે, શિષ્ય બનાવે. બરાબર? બાકી તમે જોવો, હું ઘણા દાખલા આપું છું. ગંગા સતી માતા એક જ પાનભાઈ શિષ્ય કર્યા, ભોજલ બાપાએ 3 થી 4 કર્યા. બરાબર? પછી સવાદર બાપુ પીપળીવાળાએ 3 થી 4 જ કર્યા છે. જબુ માતા અને બળદેવ બાપા અને બીજા કોક, અને ભોજા બાપાએ જલારામ બાપા, વાલમરામ બાપા અને 1-2 બીજા છે. જાજા શિષ્યો બનાવ્યા જ નથી એને. એ જોવે, પાત્ર જોવે, પાત્ર જોઈને પછી પીરસે. અત્યારે કોઈ પાત્ર નથી જોતા, કુપાત્ર નથી જોતા, પીરસવા જ માંડ્યા. એનો અર્થ શું ધંધો? કે મારા ચેલિયું ચેલા તરવા જ તરે, બાકી મને જ પૈસા મળી જાય. એ તો તરી જાય પૈસાથી.
એ તો મોજ મજા કરી લઈએ, એ તો ગરીબાઈમાંથી તરી જાય, પૈસા વાળો થઈ જાય. બરાબર છે. તો હું હા ભાઈ દેવી પૂજક સૌ, કારણ કે દેવી કોણ છે? દેવ ઈ પ્લસ પૂજક દેવી. દેવ એ જ પરમાત્મ દેવ, ઈ એ જ ઈશ્વર રૂપી અમારો આત્મા. પૂજક એટલે મારી સુરતા દ્વારા હું પરમાત્માની જ પૂજામાં રહું છું. પરમાત્મા જ છે સર્વવ્યાપક, હું તો કાંઈ છવ જ નહીં, મારામાં કાંઈ છે જ નહીં, સર્વત્ર પરમાત્મા છે. હું તો ઘણી વાર બોલું છું ભાઈ, હું તો ગાંડો ગધેડો ગમાર છું, તો ગાંડામાંય પરમાત્મા છે, ગધેડામાંય છે, ગમારમાંય છે, બધાની અંદર પરમાત્મા જ છે. હું તો મારી જાતને ગાંડો ગધેડો ગમાર ને અજ્ઞાન સમજું છું. હું તો અનેક ઓડિયોમાં બોલું છું કે મારી કથણી બકણી છે, પરમાત્મા જેવું બોલાવે છે એવું બોલું છું. એકવાર પરમાત્માને ફોન કર્યો ને ફોન તો કર્યો મને ખબર છે. ખબર છે? હા ફોન તો કર્યો તો પછી વાત તમે કરી હતી, કઈ વાત કરી એ તો મને કયો તો મને વાત ભૂલી ગયો. તમે વાત તો કરી હતી પરમાત્મા રે. તમે ઓડિયો સાંભળ્યો તો? હા તો પણ અત્યારે મને યાદ નથી. હા એ તો પરમાત્માને મેં પૂછ્યું તો આ હું આ તમે આવી લીલા કરો છો, તો કે હું છે કે, એટલે મેં કીધું આ નાની નાની છોકરીને આબરૂ લૂંટાય, બરાબર, આ બધું જે કાંઈ થઈ રહ્યું છે, નાની નાની છોકરીને આબરૂ લૂંટાય છે, છલ કપટ કેટલું હાલે છે, ભ્રષ્ટાચાર કેટલું હાલે છે, વાદ વિવાદ કેટલો હાલે છે, સાધુ સંતોમાં વાદ વિવાદ હાલે છે, આ પંથાપંથી તમે શું કામ બનાવ્યું, આ વાડાવાડી શું કામ બનાવ્યું, આ નાતી જાતિ શું કામ બનાવ્યું, તો કે એમાં તને ન ખબર પડે કે આમાં ક્યાં મહેનત બનાવ્યું ગયો તો કે તમે જ બધાએ બનાવ્યું, પણ મેં કીધું તમે બધાની અંદર શોધતા તમે નહીં, તો કે હું તો કરતા હોવા છતાં આ કરતા સૌ, અને કરતાંથી ઉપર સૌ કે હું કાંઈ કરતો નથી, મેં તો તમને આ દુનિયા બનાવીને તમને દઈ દીધું બધું, પણ છતાંય તમે દુનિયામાં તો છો ને, તો કે આ દુનિયામાં છું એમાં કોઈ ફરક નહીં, પણ મારા અમુક કાનૂન હોય છે. મેં આટલા બધા આત્માઓ પ્રગટ કર્યા અને આત્માએ સુરતા પ્રગટ કરી ને એ ખુદ એમાં ફસાઈ ગયો આત્મા, તો પરમાત્મા કે એમાં હું કરું, મારા સુધી આવવું હોય તો સર્વત્ર પરમાત્મા માની લ્યો, સર્વત્ર હું સૌ મન માની લ્યો, એટલે ખતી તમારું જ્ઞાન પૂરું. રવિદાસ બાપાને જેમ થકી ગયે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની એ એક જ કહાની, હું કથવા લખવા વાંચવામાં તો આવતો જ નથી. પરમાત્મા સ્વયં એમ કહે મેં તો જ આ નિયમો કાનૂન બનાવ્યા છે ભાઈ, જેવું તમે કર્મ કરશો ઉપર તમને સજા મળશે, ફળ મળશે. તો સજા ભોગવનાર મેં કીધું કોણ, તો કે એ હું જ, તો કે દંડ દેનારું કોણ, તો કે એ હું જ, બધાની અંદર હું જ છું, આવું નક્કી કરી લ્યો. સુખમાંય હું, દુઃખમાંય હું કામ તમે એમ કે હું કરો છો, તો મેં કીધું પરમાત્મા હું કરીશ તો હું માય તમે નહીં, તો કે હું એ જ છું, પણ કે તમારી વચ્ચે કે બુદ્ધિમાં જડતા આવી ગઈ, તમે બુદ્ધિમાં જડતાય તમે નહીં, તો કે આ એ બધે હું જ છું. એટલે તમે તમારો ખ્યાલ કે ખેલા રાખો ધરતી માથે, હું ઉપરથી બધું જોઉં છું, પણ મારા જે કાનૂન છે, મારા જે બનાવેલા નિયમ છે એ પ્રમાણે હું સજા તમને આપીશ જ. જે તમે જેવું કર્મ કરશો એવી સજા તો હું આપીશ, આપવાનો જ છે, એમાં ફાઇનલ વાત છે. તો સજા ભોગવનારે મેં કીધું તમે નહીં, સજા દેવાવાળા તમે નહીં, તો કે તું ગાંડા છાનું મૂનો રે, હું કહું એટલું કર. મેં કીધું શું કરવાનું, તું આ તારી કથણી બકણી કર્યા રાખ, અને તારું જે ઓલું સત્કર્મ કરેશ ને ચૂપ રહેવાનું કહેશ, એ હવે કોઈને કહેતોય નહીં કે હું આમ કરું છું ને તેમ કરું છું. મેં કીધું આ પરમાત્માએ એક બે વાર મારાથી ભૂલ થઈ ગઈ હતી, મેં તમારી સામે જ કહી દીધું હતું કે હું આવું બધું કરું છું, માછલાઓને લોટ નાખું છું, કૂતરાઓને રોટલા આપું છું, ક્યારેક લાડવા આપું છું કૂતરાઓને, પછી કબૂતરને ચણ નાખું છું, જાહેરને બાજરોને બધું નાખું છું, નાના ચકલા બાજરો ચડે, મોટા એ જાહેરને એવું ચણે, પછી મેં ગાયોને નિરણ નાખું છું, ભૂખ્યાને ભોજન આપું છું, તરસ્યાને પાણી આપું છું, મારી યથાશક્તિ અનુસાર હો. એટલે કે તો આ તે બોયલો શું કામ કે તે કહીને કહે તે જો તું જ બોલેસ કે સત્કર્મ કરે ઓર ચૂપ રહે, ચાહે છાવ મિલે ધૂપ મિલે, તું તો આ સત્કર્મ કરતો જા અને ચૂપ રહેવાને બદલે તે મને કહી શું કામ દીધું કે. એટલે મેં કીધું એ તો પરમાત્માજી એવું છે ને કે આમ કોઈ કરતા હોય તો કોઈને પ્રેરણા મળે એમ, એ લોકો કરે બિચારા એમ, એટલે એને પ્રેરણા મળે ને, એટલે મેં તો એ મારે કાંઈ ફળ જ નથી જોતું કરતા, પણ હું તો તમે કીધું છે કે કરતા ભાવમાં આવી જાય, એટલે હું તો આ કરતા ભાવમાં બધું કરું છું, મારે કાંઈ આનું ફળ જોતું નથી. હું તો મારા કર્તવ્યનું મારા ફરજનું પાલન કરું છું, તો ફરજનું પાલન કરાવનારા તમે, બરાબર, ગાય બનીને તમે આવો છો, ચારો નાખવાવાળા તમે, બરાબર, કબૂતરને દાણા નાખનારા તમે, માછલાને લોટ નાખનારા તમે, ભૂખ્યાને ભોજન આપનારા તમે, બધે તમે જ છો. તમે હું ક્યાં આવ્યો, બધું તમે જ કરો છો. તો ખાનારા ઈ જ થયા ને? હા ખાનારા ઈ જ. હા તો આમાં હું તો ક્યાં આવ્યો જ નહીં. હવે દેવ એટલે છે ને એ જ પરમાત્મ દેવ છે.
અને ઈ દેવી, દેવ પ્લસ ઈ એ જ ઈશ્વર છે અને પરમાત્મા એ પરમેશ્વર છે. અને ઈશ્વરની જે સુરતા છે, આત્માની જે સુરતા છે એ સર્વત્ર પરમાત્મા જ જોવે છે. એટલે કે બધું પરમાત્મા જ છે. ઓલું નથી ઘણી વાર ગાતો, મેં દેખું જીસ और सखीरी सामने मेरे सावरिया. આત્માની સુરતા કહે છે ભક્તિરૂપી સખીને કે મેં દેખું જીસ ઓર, કે હું જે બાજુ જોઉં ને સામે બધું મારો સાવરિયો જ છે પરમાત્મા રૂપી. હું કોને કહેવામાં ગોતું, બધે એ જ છે. મારામાં ઈ, હું ઈ, સખીમાં તું ઈ, બધે ઈનો ઈ જ. તો હવે મારે શું કરવું કે? તો પછી દેવ એ પરમાત્મ દેવ એ ઈશ્વર અને પરમેશ્વર એ પરમાત્મા અને પૂજક. તો મારી આત્માની સુરતા થકી એની જ પૂજા કરું છું. આ દેવી પૂજક હે, આ દેવી પૂજક. પછી તમે કીધું સર પ્લસ નેમ, સર નેમ. સર એટલે આપણું મસ્તક, નેમ એટલે નામ. એ 10મા દ્વારમાં જ છે. આત્મા કહો, નામ કહો, સોમ શબ્દ કહો, જે કેવું હોય ઈ નામ સોમ શબ્દ જ ને. હા, એ આત્માનું નિજ નામ હું કહું છું. અને અનાદિ સોમ એ પરમાત્માનું નામ કહું છું. પણ અનાદિ સોમમાં ઈ છે, આદિ સોમમાં ઈ છે, આત્મામાં ઈ છે, બધે ઈનો ઈ જ છે. પછી આમાં શું કરવું આપણે? બોલો બોલો. આજ તો તમે મારી જાતિ પૂછી લીધી હા, દેવી પૂજક. પણ બાપુ આ તો આટલું પણ જ્ઞાન મને હોય ને એટલું મને તેમાં પૂછ્યું. મેં તો અમે આ દેવી પૂજક જ છે પણ અમને આટલું જ જ્ઞાન આવડતું એમ. અરે દેવી પૂજક ને પાવરફુલ જ્ઞાન હોય ભાઈ. એક દેવી પૂજકમાં એક સંત થઈ ગયા, મને નામ યાદ આવે ને, અમારામાં એક સંત થઈ ગયા અમારા દેવી પૂજકમાં. એનું નામ કાનદાસ બાપુ છે. હા, કાનદાસ બાપુ છે. આ છે ને? હા, તો પછી અમને ખબર હોય ને ભાઈ, અમારી આ દેવી પૂજકમાં કાનદાસ બાપુ થઈ ગયા, તમને એટલી જ ખબર હોય ને થોડી ઘણી તો. આ ઈ ભજન ગાતા કલાકાર હતા. હા, કલાકાર હતા. જો એ હું ભૂલી ગયો, કલાકાર હતા. કલાકાર હતા. હા, ભજન સમ્રાટ હતા. હા. બોલો બીજું કાંઈ પૂછવું હોય તો. બસ બાપુ, આજ તમે મને ઘણો આનંદ કરાવી દીધો. આવો મને તો ક્યારે આવા કોઈ ભટકાતા જ નથી એમ. તમે આટલું જ્ઞાન બહુ ઊંચું તમારું. પણ તમને કોઈ ભટકાય નહીં, એ પરમાત્મા જ છે. તમને કોઈ ભટકાય નહીં. બધાય તું નો તું જ. જ્યાં જોવું ત્યાં તું નો તું. તો પછી ગોતવાનો જ રહ્યો. ભટકાણો એ જ ભટકાણો ને. હા, હવે પરમાત્મા સર્વવ્યાપક પરમાત્મા જ છે. પરમાત્માથી કાંઈ જુદું નથી, બરાબર. તો પછી હવે શું ગુરુ, શું શિષ્ય, કોને ગોતવાન, કોને ચેલા ચેલ્યું આપણે બનાવીશું? પરમાત્મા છે બધે. પરમાત્મા મુક્ત છે. તો મુક્તિ ક્યાં કોને જોઈ છે? મોક્ષ કોને જોઈ છે? કાંઈ જોતું જ નથી. કારણ કે બધે પરમાત્મા જ હોય. તો પરમાત્મા તો સદા મુક્ત જ છે. તો પછી કોને બંધનમાં પરમાત્માને નાખ્યા છે કે એવું છોડાવવા માગે? જીવનમરણના ચક્કરમાં કોણ ફસાણું છે? બધે પરમાત્મા જ છે જીવનમરણના ચક્કરમાં. તો બધા એમ કે મુક્તિ મેળવી, મુક્તિ મળી. તો કોણ મુક્તિ મેળવવા વાળું? કોઈ નહીં, બધે પરમાત્મા જ છે. તો કાંઈ મુક્તિ નથી, કાંઈ મોક્ષ નથી, કાંઈ આત્માય નથી, બરાબર. પાપ પુણ્ય નથી ને તો. હે, પાપે નથી ને પુણ્ય નથી. પાપમાં ઈ જ છે, પુણ્યમાં ઈ જ છે. હમણાં કીધું ને કે ભાઈ જેવા જે કર્મ કરશો એવી સજા કે હું આપું છું. મેં ફોન કર્યો તેથી કહેતા હતા. એટલે મેં કીધું તો સજા ભોગવનારી તમે નહીં? તો કે હા, એ બધું મારું જ છે લીલા. કે મારી લીલાના કાજે મેં તો કે આ સૃષ્ટિ બનાવીશ ભાઈ. એમાં તમારે કાંઈ દખલ અંદાજી નહીં કરવાનું. જેમ હાલતું એમ મારો વહીવટ હાલવા દેજો. કે બસ તું કે નક્કી કર લે કે બધે તારામાં હું જ સૌ અને મારામાં તું છો. જો તું સોહમ સોહમ સોહમ. તમારા મારામાં શું ફરક છે? કે હે, તો સોમ સોમ જપ્યા કરી. બસ એ જ તું જ કરી નાખી તો હાલે ને. હા, તું હી સોહમ એટલે સોહમ જપવાનું નથી. સોહમ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે, ત્યાં ધ્યાન ધરવાનું છે. તો ધ્યાન ધરનારો એ શ્વાસની ક્રિયામાં શ્વાસ અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે.
અમે આત્મા એ પોતે અને સો એ પરમાત્મા એ પોતે. તો અમને કાઢી નાખો ને સોને પકડી લ્યો હમ. કે સો મતલબ તું પતી ગઈ વાત. બોલો બોલો. બસ બાપુ આનંદ આવી ગયો બસ. હવે હજી કાંઈ પૂછો. આજે આ દેવી પૂજક ખીલી ગયો છે. બોલો. બાપુ પણ આજનો એક ઓડિયો મેં તમારો સાંભળ્યો ને તમને બહુ જ અહીંથી પછીનો આનંદ એટલો આવ્યો ને. હા તે ખોટામાં ઈ હાચામાં ઈ બધાયમાં ઈ એ તો આ કે ગુરુ છે ઈ શિષ્ય ઈ બધી રીતમાં હે. તો આજથી મને એમ થાય કે હું જ નથી તો એમ ઈ જ કાઢ નાખે એમ. હા તે હું કાઢ નાખો હું કઢાવનારો ઈ હા બધું ઈ જ હોય છે. તો પછી આ ભ્રમણા કોને ઊભી થઈ? ભ્રમણા કરાવનારો ઈ ભ્રમણા પોતે ઈ ઊભું કોણ થાય છે બધું એમ? તો ઊભું કરનારું જ મન છે ને. હે આ મન જ કરાવે ને. હા આ બધું કરનારો મન તો મને ઈ જ છે. હા મન ઈ મનમાં ઈ છે, બુદ્ધિમાં ઈ છે, ચિત્તમાં ઈ છે, અહંકારમાં ઈ જ છે. બધે એનો ઈ જ છે. પણ એ લેવલ પર જ્યારે આવીએ ને ભગત ત્યારે ખબર પડે હો. એ લેવલ પર ન હોય ને એ અજ્ઞાન દશામાં હોય. તો અજ્ઞાન દશામાં ઈ જ છે. પણ જ્ઞાન દશામાં આવી જાય ત્યારે ખબર પડે કે બધે એક જ છે. તો જ્ઞાન દશામાં ઈ છે ને પાછો એ જ્ઞાન અજ્ઞાન ઉપર પણ છે. એવું આપણે નક્કી કરી લેવાનું. નક્કી કરાવનારો પાછો ઈ જ છે. જેની માથે કૃપા થાય ને એની પરમાત્માની એને આ નક્કી થાય. તો કૃપામાં ઈ જ છે. કૃપા કરનારો ઈ જ, નક્કી કરાવનારો ઈ. એટલે એનો આ ખેલ માંડ્યો છે ભાઈ. એને આ ખેલ એલો હાલી દો. ઓલા ગામડામાં પહેલાં બત્રી પુત્રીના ખેલ આવતા ને બરાબર, બજાણીઓ લઈને આવે બરાબર. પછી બત્રી પુત્રીનો ખેલ પૂરો થઈ જાય એટલે પોટલું હોય હાલતો થઈ જાય. એમ આપણે બત્રી પુત્રીમાંથી એક પુત્રા છે. અત્યારે પણ કરોડો અબજો પુત્રીઓ પુત્રા બનાવ્યા. હા હા અત્યારે તો લગભગ 1000 કરોડ પૂતળીઓ પૂતળા હોય તો કોને 1000 કરોડ શું ગણાય ને એટલા પૂતળીઓ પૂતળા છે. ખાલી મનુષ્યમાં જ કેટલા અબજ હશે. તો બીજા બધા પશુઓ ને પક્ષીઓ ને કીડીઓ ને મકોડા ને કીટ પતંગા આમાં બધામાં નર નારી છે. આ બધી પૂતળીઓ ને પૂતળા રહીમાં રાખે છે. પૂતળીઓ ને પૂતળા રમે ને એમાંથી વળી ત્રીજું પૂતળું થાય. ઓલી આપણે બનાવી નકલી પૂતળીમાં આપણે અસલી પૂતળી, અસલી પૂતળીમાં પૂતળીમાં પૂતળામાં પછી પૂતળા ભટકાય ને એમાં ત્રીજું પૂતળું થાય. બધામાં એનો ઈ જ. એટલે તો હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો. એટલે તો હું કોઈ ધર્મી પંથા પંથી નાતી જાતિ નથી બોલતો. હું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહૂદી ખ્રિસ્તી પારસી જોરસ્ટન સેવ બોરલિંગે તેમજ નાતી જાતિ ધર્મી પંથા પંથી વાળાવાળી હું આવું કાંઈ માનતો જ નથી. કારણ કે આ બધું મનુષ્યનું બનાવેલું છે. તો મનુષ્યને બનાવું તો મનુષ્યમાં ઈ જ, એટલે બનાવનારો ઈ જ. આવું કાંઈ છે જ નહીં. હું કહું છું ને જાતિ જગતમાં બે નર ને નારી, તો એ નર નારીમાં ઈ જ. તો કે આત્માની કોઈ જાતિ નથી, કોઈ જાતિ નથી એ ઈ પોતે. જાતિમાં ઈ કોઈ જાતિ નથી એમાં ઈ. બધે એનો ઈ જ છે. બોલો બોલો કંઈક. તો હોવા છતાં નથી એવું કહેવાનું ને. હા હોવા છતાં નથી અને નહીં હોવા છતાં છે. હવે તમે તો અમારા જેવા દેવી પૂજકને ક્યારેક જ્ઞાન આપો કંઈક. બાપા મને તમારામાં જ્ઞાન છે તેમાં તો બોલું છું તેમાં એમ. પણ તમારી અંદર પરમાત્મા જ છે, સર્વવ્યાપક છે. પણ મારે એટલું જ્ઞાન છે નહીં બાપુ. જ્ઞાન નથી એ પરમાત્મા જ છે. તો જ્ઞાનમાં ઈ ને અજ્ઞાનમાં ઈ. આ જ્ઞાનમાં ઈ અને અજ્ઞાનમાં ઈ, પાછો જ્ઞાન અજ્ઞાનથી ઉપર જ છે. જો જ્ઞાનમાં ઈ અને અજ્ઞાનમાં ઈ હોય તો પછી આવું થોડું હમણાં હું બોલ્યો પહેલાં કે ભાઈ આવું બધું આ ભ્રષ્ટાચાર ને આવું બધું કેટલું દુનિયામાં યુદ્ધો ફાટી નીકળ્યા છે, ભ્રષ્ટાચાર હાલી રહ્યું છે, આ છે તે છે. તો આ બધું કરાવનારો કોણ? તો એવી તેથી ફોન કર્યો તેથી કહેતા હતા કે ભાઈ બધો મારો જ ખેલ છે. કારણ કે મારા નિયમ પ્રમાણે જેવું કર્મ કરશે એવી સજા હું આપું જ છું એને. કે
એટલે મેં કીધું પછી સજા ભોગવનારા તમે જ થયા ને? તો કે હા બધે હું જ સૌ કે તમે ખાલી કે બસ હું નચાવું એમ નાચે જાઓ કે. તો મેં કીધું તમે નચાવનારા તમે, નાચનારા તમે ને. ઓલું નથી ઘણી વાર બોલતો કે 5 तत्व की गुदरी बनाई, कोटि जतन कर मुकुट बनाया, बीच बीच हीरा लाल लगाया, आपे सीवे आप बनाए, प्राण पुरुष को ले पहरावे, जोत जोत की શું કંઈક બોલી ગયો, જોત કે આગે જોત બિરાજે, આપે દીપક આપે બાતી. એવું કંઈક હું પહેલાં ભૂલી ગયો, પહેલાં બહુ બોલતો હું. બધે એનો એ જ છે, દીવામાં ઈ બધાયમાં ઈ છે. બધામાં એનો એ જ. વિષ્ટામાં ઈ, અન્નમાં ઈ, વિષ્ટામાં ઈ, અન્નમાં ઈ. હા અન્ન ખાઈને વિષ્ટા કરનારો ઈ, હા પાછું વિષ્ટાને ખાનારો પાછા એનો ઈ જીવ જંતુ બનીને આવે છે. પાછું વિષ્ટા ખાતર પાછું મળી જાય ખેતરમાં, તો પાછું ન્યાય ખાતર બની જાય છે. તો કે આ બધું પાણી ઈ, પાણી અહીં બધો એનો ઈ જ, પાણી પથ્થર ઈ, બધે ઈ. તો પવન પાણી અગ્નિ 5 તત્વમાં ઈ બધો એનો ઈ જ, એકનો એક. એકનો એક જ. બસ હું કાંઈ સવ જ નહીં, આવું કરી લેવાનું, તું તું જ છો, પતી ગઈ વાત. હું કાંઈ સૌ ને એ જ, હું કાંઈક છવ એ, હું કાંઈક છવ ને કાંઈ નથી, એમ બેથી ઉપર એ પાછો. સારું બોલો બીજું. બસ બાપુ બસ આનંદ આવી ગયો. તો બોલો બોલો, જય દેવી પૂજક. જય દેવી પૂજક. તો જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની સત્ય સનાતન ધર્મની જય. જય.